We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Neeraj Trivedi. Today I will explain you electronic line contactor. First of all, to understand this topic, we clear some basic concept of p-n junction diode and SCR. The upper symbol is of p-n junction diode and lower symbol is of SCR. Now, to make p-n junction forward bias, anode voltage must be greater than cathode voltage, or we can say anode is positive with respect to cathode. So, diode becomes forward bias. Similarly, SCR becomes forward bias when anode voltage is greater than cathode voltage, or anode is positive with respect to cathode. Now, we talk about how p-n junction diode becomes on. So, p-n junction diode ને ઓન કરવા માટે ફક્ત ફોરવર્ડ બાયસ કરવામાં આવશે એટલે p-n junction diode ઓન થઈ જશે. બટ SCRને ઓન કરવા માટે ફોરવર્ડ બાયસ આપવાનું અને સાથે સાથે SCRને ટ્રિગરિંગ પલ્સ આપવાનું તો જ SCR ઓન થશે. ફરીથી કહું છું, p-n junction diode ને ઓન કરવા માટે ફક્ત ફોરવર્ડ બાયસ મીન્સ એનોડને પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ અથવા એનોડને કેથોડ કરતાં વોલ્ટેજ વધારે આપો. જો સિલિકોન હોય તો 0.7, જર્મેનિયમ હોય તો 0.3 કરતાં વધારે વોલ્ટેજ આપો એટલે ડાયોડ ઓન થશે. જ્યારે SCRને એનોડ કરતાં કેથોડ કરતાં વોલ્ટેજ વધારે આપવાના અથવા એનોડને પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ વોલ્ટેજ આપવાના અને સાથે સાથે ટ્રિગરિંગ પલ્સ આપવાનું તો જ ઓન થશે. ફક્ત ફોરવર્ડ બાયસ આપવાથી SCR ઓન થશે નહીં. ઓકે, સો ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર આવે કઈ જગ્યાએ. સો આપણે લાસ્ટ ટોપિક જો જોયો તો આપણે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ, એમાં તમે અહીંયા ફોકસ કરો ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર. એમાં મેં તમને શું કીધું હતું કે ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર ઓન થશે તો કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થશે. કરંટ ફ્લો થશે તો હીટ જનરેટ થશે. અહીંયા પર હીટ જનરેટ થશે તો વેલ્ડિંગ પ્રોસેસ મીન્સ કે સોલિડમાંથી સેમી લિક્વિડ ફોર્મમાં કન્વર્ઝન સ્ટાર્ટ થશે. ઓકે, આપણે આ વાત થઈ. તો ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર એ આ છે કે જેનાથી કરંટ ઓન અથવા ઓફ થશે. જો અહીંયા આ કોન્ટેક્ટર ઓપન થઈ જાય તો કરંટ ફ્લો થવાનું બંધ થશે, હીટ જનરેટ થવાની બંધ થશે. ઓકે, સો અહીંયા જો એક વસ્તુ તમે નોટિસ કરો, આ કોન્ટેક્ટરનો એક છેડો ક્યાંથી આવે છે? સિક્વન્સ ટાઈમરના વેલ્ડમાંથી. ક્યાંથી આવે છે? વેલ્ડ પોઈન્ટમાંથી. અને બીજો છેડો આવે છે હીટ કંટ્રોલ સર્કિટમાંથી. ફર્સ્ટ આપણે આ ખાલી એક જ વસ્તુ જોવાની છે કે એ સિક્વન્શિયલ ટાઈમરના જે વેલ્ડ ટાઈમરમાંથી જે અહીંયા જે કોન્ટેક્ટ આવે છે એ આપણે યાદ રાખવાનું છે, કારણ કે એ વસ્તુ આપણને આમાં યુઝફુલ થશે. હવે ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર સમજવાનું સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આની અંદર અહીંયા W છે એક, F મીન્સ ફ્યુઝ એન્ડ K મીન્સ કોન્ટેક્ટર. અહીંયા K યુઝ કરેલો છે, તમને જે મટીરિયલ આપેલું છે એમાં H યુઝ કરેલો છે. H મીન્સ કોન્ટેક્ટર. આ W જે છે એ તમને જે નોટ્સ આપેલી છે એમાં નોર્મલી ક્લોઝ છે. એકચ્યુઅલી નોર્મલી ક્લોઝ જ હોવું જોઈએ. આ ડાયાગ્રામમાં મિસ્ટેક છે. અહીંયા શું આવશે? નોર્મલી ક્લોઝ. W છે કેવો આવશે? નોર્મલી ક્લોઝ. નોર્મલી ક્લોઝનો મિનિંગ શું થશે કે જ્યારે
આ આમાં લોજિક ઝીરો આપેલું હશે, મીન્સ એનર્જાઇઝ નહીં હોય ત્યારે ક્લોઝનું ક્લોઝ રહેશે, અને જ્યારે એનર્જાઇઝ કરવામાં આવશે ત્યારે ઓપન થશે. હવે ડબલ્યુ સ્ટેન્ડ્સ ફોર લખેલું છે વોટર કંટ્રોલ સ્વિચ. હવે વોટર કંટ્રોલ સ્વિચ છે એ અહીંયા એનો શું કરવા યુઝ છે, તો આપણે બેઝિક્સ જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે તમને કીધું હતું કે જ્યારે ઇલેક્ટ્રોડ્સમાંથી હાઈ કરંટ પસાર થતો હોય, જે જોબ્સને જોઈન્ટ કરવા માટે, વેલ્ડિંગ કરવા માટે યુઝફુલ થાય, એ ઇલેક્ટ્રોડ્સ છે એમાંથી હાઈ કરંટ ફ્લો થાય ત્યારે ઇલેક્ટ્રોડ્સમાં પણ હીટ લોસ થાય. એ હીટ લોસને લીધે ઇલેક્ટ્રોડ પણ શું થાય, એની ગરમી છે એમાં વધારે ઉત્પન્ન થાય, અને ઇલેક્ટ્રોડ્સ છે એ બી વેલ્ડિંગ જોબ સાથે વેલ્ડ થઈ જાય અથવા જોઈન્ટ થઈ જાય. એવું ન થાય, અથવા ઇલેક્ટ્રોડ્સને ઠંડા કરવા માટે ઇલેક્ટ્રોડ્સમાં પાણી નાખવામાં આવે. તમે જોઈ શકો છો એક જગ્યાએથી પાણી અંદર નાખવામાં આવે છે, બીજી જગ્યાએથી પાણી બહાર કાઢવામાં આવે છે. વોટર ઇનસાઇડ એરો છે ત્યાંથી પાણી અંદર જાય છે, અને બાકીના બે છેડામાંથી પાણી બહાર નીકળે છે. પાણી શું કરવા નાખવાનું, જેથી ઇલેક્ટ્રોડ્સ છે એ ઠંડા પડે. જો ઇલેક્ટ્રોડ્સ ગરમ થશે તો એ બી જોબ સાથે વેલ્ડ થઈ જશે. એટલા માટે અહીંયા પાણી એડ કરવામાં આવે છે. હવે જો કોઈ કારણસર પાણીનો ફ્લો પાણીના ફ્લોમાં અથવા પાણી અંદર નીકળવામાં અથવા પાણી બહાર જવામાં કંઈ પ્રોબ્લેમ થાય, તો જે ડબલ્યુ જે કોન્ટેક્ટ છે, આ જે કોન્ટેક્ટ છે, આ કોન્ટેક્ટ ઓપન થઈ જશે. આ કોન્ટેક્ટ ઓપન થશે એટલે સર્કિટમાંથી કરંટ ફ્લો થતો બંધ થશે, અને જેથી કરીને વેલ્ડિંગ પ્રોસેસ અટકી જશે. સો ડબલ્યુ સ્ટેન્ડ્સ ફોર વોટર ફ્લો કંટ્રોલ, વોટર કંટ્રોલ સ્વિચ. એ નોર્મલી ક્લોઝ હોય ત્યારે પાણી નોર્મલી ઇલેક્ટ્રોડ્સમાંથી ફ્લો થતું હોય અને ઇલેક્ટ્રોડ્સ ઠંડા પાડતું હોય. ઇલેક્ટ્રોડ્સ આ ડાયાગ્રામમાં અહીંયા છે. આ જે છે એ ઇલેક્ટ્રોડ્સ છે, ને આ બે ઇલેક્ટ્રોડ્સની વચ્ચે જે છે એ વેલ્ડેડ જોબ્સ છે, અથવા જેનું આપણે વેલ્ડિંગ કરવાનું છે. નેક્સ્ટ ઇઝ એફ. એફ મીન્સ ફ્યુઝ. ફ્યુઝનું વર્કિંગ નોર્મલી તમને ખબર જ છે કે જ્યારે સર્કિટમાંથી એક્સેસિવ મીન્સ કે જે લિમિટ સેટ કરેલી હોય એ લિમિટ કરતાં વધારે કરંટ ફ્લો થશે તો ફ્યુઝ શું થઈ જશે, બર્ન આઉટ થશે. ફ્યુઝ બર્ન આઉટ થશે તો સર્કિટ પાછી ઓપન થઈ જશે, સર્કિટમાંથી કરંટ ફ્લો થતો બંધ થશે, અને આ સર્કિટમાં જોડેલા કમ્પોનન્ટ્સ અથવા જે એપ્લાયન્સીસ છે એને આપણે બચાવી શકીએ છીએ. તો જે ફ્યુઝનું નોર્મલ વર્કિંગ છે એ જ વર્કિંગ માટે ફ્યુઝનો યુઝ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ઇઝ કે. તમને જે મટીરિયલ આપવામાં આવેલું છે એમાં કેની જગ્યાએ એચ યુઝ કરેલો છે, લેટર એચ યુઝ કરેલો છે. એચ મીન્સ કોન્ટેક્ટ. આ કોન્ટેક્ટ છે એકચ્યુઅલી ક્યાં હશે, આ કોન્ટેક્ટ છે તમે અહીંયા જોઈ શકો છો. આ કોન્ટેક્ટ જે છે એ આ સિક્વન્શિયલ ટાઈમરનો જે ડબલ્યુ જે છે, ડબલ્યુ મીન્સ વેલ્ડ, અને એની સાથે એકચ્યુઅલી સિક્વન્શિયલ ટાઈમર છે એટલે શું નામ યુઝ કરશો, વેલ્ડ ટાઈમર. તો વેલ્ડ ટાઈમર સાથે જ જોડેલા જે રિલે હશે એ રિલેના કોન્ટેક્ટ સાથે એચ જે છે એ કનેક્ટ કરેલું હશે. બરાબર છે. તો જ્યારે એચ ક્લોઝ થશે, એચ ક્યારે ક્લોઝ થાય, જ્યારે વેલ્ડ ટાઈમર સ્ટાર્ટ થાય. એચ ક્યારે ઓપન થાય, જ્યારે વેલ્ડ ટાઈમર સ્ટોપ થાય. તો વેલ્ડ ટાઈમર સ્ટાર્ટ થશે ત્યારે એચ ક્લોઝ થશે, વેલ્ડ ટાઈમર સ્ટોપ થશે ત્યારે એચ ઓપન થશે. ફરીથી વેલ્ડ ટાઈમર સિક્વન્શિયલ ટાઈમરમાં જ્યારે વેલ્ડ ટાઈમર સ્ટાર્ટ થશે ત્યારે એચ ક્લોઝ થશે, જ્યારે વેલ્ડ ટાઈમર ઓફ થશે ત્યારે એચ ઓપન થશે. અને આ ડબલ્યુ નોર્મલી ક્લોઝ રહેવું જોઈએ, ફ્યુઝ બર્ન થયેલો ન હોવો જોઈએ, અને વેલ્ડ ટાઈમર છે એ ઓન થયેલું હોવું જોઈએ. જો આ ત્રણેય વસ્તુ સાથે હશે તો જ સર્કિટમાં કરંટ ફ્લો થશે. હવે આગળ જોઈએ. ચલો, અત્યારે પાણીનો ફ્લો બરાબર છે, મીન્સ નોર્મલી ક્લોઝ છે. કરંટની વેલ્યુ એક્સેસિવ લિમિટ કરતાં વધી નથી, એટલે ફ્યુઝ અત્યારે બર્નઆઉટ થયેલો નથી, અને વેલ્ડ ટાઈમર અત્યારે ઓન થયેલું છે. હવે કઈ રીતે કરંટ ફ્લો થશે? સો કરંટ ફ્લો સ્ટાર્ટ્સ ફ્રોમ પોઈન્ટ એ. અત્યારે હું ફરીથી પાછું કહું છું કે કેવો સપ્લાય છે આ? એસી સપ્લાય. એસી સપ્લાય મીન્સ હાફ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ પોઝિટિવ, હાફ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ નેગેટિવ. એક મિનિટ સમજાવી દઉં તમને. આ સાઇન વેવ છે, 50% ટાઈમ પોઝિટિવ, 50% ટાઈમ નેગેટિવ. સો હવે આપણે પહેલાં વાત કરીએ પોઝિટિવ હાફ સાયકલની. જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે એ પોઝિટિવ હશે અને ડી કેવો હશે? નેગેટિવ. એ પોઝિટિવ હશે,
ડી નેગેટિવ હશે. એટલે એ ટાઈમે તમે ચેક કરો એ પોઝિટિવ છે, એ પોઝિટિવ છેડો ક્યાં આવશે સર્કિટમાં તમે ચેક કરો. વાયા પ્રાઇમરી ઓફ સેકન્ડરી via primary of transformer, this A here, A2 છેડો છે એ કેવો થશે પ્લસ, જ્યારે આ ડી છેડો કેવો છે માઇનસ. એટલે આ જે એસસીઆરના SCR1 છે કેવો રહેશે રિવર્સ બાયસ, કારણ કે એનોડને નેગેટિવ મળે છે જ્યારે SCR2ના એનોડને પોઝિટિવ મળે છે. એટલે SCR2 ફોરવર્ડ બાયસ થશે, SCR1 છે રિવર્સ બાયસ થશે. SCR જો રિવર્સ બાયસ હોય તો તેને તમે ગેટ પલ્સ આપો કે ન આપો, SCR ઓન થશે નહીં. એટલા માટે પોઝિટિવ હાફ સાયકલમાં SCR1 હંમેશા ઓફ જ રહેશે. હવે વાત કરીએ SCR2ની. SCR2 ફોરવર્ડ બાયસ છે પણ હજી એને ગેટ પલ્સ મળ્યું નથી. ગેટ પલ્સ મળશે પછી ઓન થશે. તો કરંટ છે આવે છે પોઈન્ટ એમાંથી જશે બીમાંથી જશે સીમાં. હવે અહીંયા આવીને કરંટ વિચારશે કઈ બાજુ જવું. SCR2 બંધ છે એટલે ત્યાંથી કરંટ જઈ શકશે નહીં. સો હોલ કરંટ તો બધો કરંટ છે એ ફ્લો થશે ક્યાંથી SCR2માંથી ક્યાં આવશે અહીંયા D3 પાસે. હવે જોશે કે D3 ઓન છે કે ઓફ. તો તમે જોઈ શકો છો કે ડાયોડ D3 છે એના એનોડને શું મળે છે પોઝિટિવ મળે છે. એટલા માટે ડાયોડ D3 કેવો થશે ફોરવર્ડ બાયસ થશે. ડાયોડ D3 ફોરવર્ડ બાયસ થશે એટલા માટે ડાયોડ D3 ઓન થશે. ઓન થશે એટલા માટે કરંટ છે એ ફ્લો થશે કઈ રીતે A ટુ B ટુ C ટુ ડાયોડ D3 ટુ W ટુ F ટુ K ટુ ડાયોડ D2, કારણ કે D4 છે એ રિવર્સ બાયસ થશે. D4 અહીંયા પાછો કરંટ વિચારે કે D4માંથી જવું કે D2માંથી જવું. પણ તમે જોઈ શકો છો D4નો કેથોડ જે છે એ કેથોડ પહેલાં આવે છે. મીન્સ આ જે પ્લસ પોઈન્ટ છે એ ક્યાં કનેક્ટ થાય છે કેથોડ સાથે. ધીસ પ્લસ પોઈન્ટ કે જે અહીંથી આપણને મળે છે, ધીસ પોઈન્ટ ઇઝ કનેક્ટેડ ઓવર હિયર, અહીંયા કે જે કેથોડના પ્લસને મળે છે. અને એ સેમ ટાઈમે D4નું તમે આ એનોડ જુઓ, એનોડ ક્યાં કનેક્ટ થાય છે માઇનસ સાથે. સી આ તમે જોઈ શકો છો આ એનોડ જે છે એ ક્યાં કનેક્ટ થાય છે માઇનસ સાથે. સો D4 રિવર્સ બાયસ થશે એટલે કરંટ અહીંથી નહીં જાય, અહીંયા પછી કરંટ આવીને અહીંયા ઊભો રહેશે ભાઈ D2માંથી જાઓ કે નહીં. તો D2 તમે જોઈ શકો છો કે D2ને ફોરવર્ડ બાયસ થશે એટલે D2 ઓન થશે. D2 ઓન થશે એટલે એ કરંટ ક્યાં ફ્લો થશે SCR2ના ગેટમાં. SCR2ના ગેટમાં જશે એટલે SCR2 થશે ઓન થશે. જેવો SCR2 ઓન થશે એટલે હવે અત્યાર સુધી કરંટની ડાયરેક્શન શું હતી A ટુ B ટુ C ટુ D3 ટુ W ટુ F ટુ K ટુ D2 ટુ ગેટ 2 ઓફ SCR. અત્યાર સુધી કરંટ ડાયરેક્શન આ હતી ગેટ 2, દેન ફ્રોમ ગેટ 2 ટુ K2 એન્ડ ટુ D. નાવ જ્યારે સફિશિયન્ટ ગેટ કરંટ ફ્લો થશે એટલે SCR2 ઓન થશે. હવે કરંટની ડાયરેક્શન શું હશે તો ડાયરેક્શન હશે A ટુ B ટુ C, A ટુ B ટુ C ટુ SCR2 means A to K2 and then it passed to D. Now because this diodes carries less current as compared to SCR. Now because SCR becomes on, so heavy current flows through the SCR. So sufficient amount of voltage is transferred from primary to secondary. Due to that, resistance building starts. આ વસ્તુ છે એ કયા ટાઈમમાં થશે પોઝિટિવ હાફ સાયકલમાં. ફરીથી બોલું છું પોઝિટિવ હાફ સાયકલ કઈ રીતે કામ કરશે. તો પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે H ઉપરનો A છેડો પ્લસ હશે, D છેડો માઇનસ હશે. A પ્લસ છે D માઇનસ છે એટલા માટે SCR2 ફોરવર્ડ બાયસ, SCR1 રિવર્સ બાયસ. SCR1 રિવર્સ બાયસ છે એટલામાં અને SCR2 ફોરવર્ડ બાયસ છે. હવે કરંટ કઈ રીતે ફ્લો અને એ જ ટાઈમે કેવો ડાયોડ ફોરવર્ડ બાયસ કેવો ડાયોડ રિવર્સ બાયસ એ બી જોઈ લઈએ. તો કે ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલ D3 ફોરવર્ડ બાયસ છે, D1 રિવર્સ બાયસ છે, D4 રિવર્સ બાયસ છે, D2 ફોરવર્ડ બાયસ છે. હવે કરંટ જોઈએ કઈ રીતે ફ્લો થશે. તો કે જ્યારે SCR જેવી સર્કિટની સ્વિચ સ્ટાર્ટ કરશો કરંટને SCR2માંથી પસાર થવું છે પણ SCR2 ફક્ત ફોરવર્ડ બાયસ છે, ઓન નથી. ઓન કરવા માટેને ગેટ પલ્સ જોઈએ, હજી ગેટ પલ્સ મળેલ નથી એટલે SCR2 ઓન થશે ને એટલે બધો કરંટ ક્યાંથી જશે ડાયોડમાંથી. ફ્રોમ ડાયોડ A ટુ B ટુ C ટુ ડાયોડ D3 ટુ W ટુ F ટુ K ટુ ડાયોડ D2 ટુ K2 ટુ D this. સો હવે SCR2ના ગેટને કરંટ મળવા માંડ્યો છે. જ્યારે સફિશિયન્ટ કરંટ પૂરતો ગેટ કરંટ મળી રહેશે એટલે SCR2 ઓન થશે. જ્યારે SCR2 ઓન થશે ત્યારે કરંટની ડાયરેક્શન હશે A ટુ B ટુ C ટુ SCR2 મીન્સ A ટુ K2 ટુ D.
હવે નેગેટિવ હાફ સાયકલની વાત કરીએ. જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવશે ત્યારે ડી છેડો છે એ પ્લસ હશે અને એ છેડો માઇનસ હશે. એ ટાઈમે SCR2 તમારો રિવર્સ બાયસ થઈ જશે, કારણ કે એનોડને શું મળે છે? માઇનસ મળે છે અને કેથોડને પ્લસ મળે છે. સો SCR2 જેવી નેગેટિવ હાફ સાયકલ સ્ટાર્ટ થશે એટલે SCR2 જે પહેલાં પોઝિટિવ હાફ સાયકલમાં ફોરવર્ડ બાયસ હતો એ ઓફ થઈ જશે, કારણ કે રિવર્સ બાયસ થઈ ગયું. અને સેમ ટાઈમે SCR1 એને તમે પોઝિટિવ મળે છે એટલે SCR1 ફોરવર્ડ બાયસ થશે, ઓન નહીં થાય. શું થશે? ફોરવર્ડ બાયસ. ઓન થવા માટે શેની જરૂર પડે? ગેટ પલ્સની. ગેટ પલ્સ એને ક્યારે મળશે જોઈએ આપણે. તો ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલ કરંટ કઈ રીતે ફ્લો થશે? કરંટ ફ્લો થશે ક્યાંથી સ્ટાર્ટ થશે? ડીમાંથી પહેલાં ક્યાં હશે? એક મિનિટ. કરંટ કઈ રીતે ફ્લો થશે? ફ્રોમ ડી, આ પ્લસ કોને મળે છે? ડાયોડ D4 ના એનોડ, એટલે ડાયોડ D4 ફોરવર્ડ બાયસ. ફ્રોમ કે ટુ ફ્યુઝ ટુ W કરંટ આવીને ઊભો રહેશે. કોણ ફોરવર્ડ બાયસ? તો કે ડાયોડ ડી. હવે જો તમે ધ્યાનથી જો, D3 જે છે એના એનોડને શું મળે છે? આ પ્લસ જે છે એ પોઝિટિવ વખતનો છે, તો આપણે રીરેઝ કરી દઈએ. ફરીથી એકવાર વસ્તુ વિચારો તમે કે આ નેગેટિવ હાફ સાયકલ છે એટલે આ એ માઇનસ હશે. આ માઇનસ છેડો એમાંથી બીમાંથી સીમાં જઈને અહીંયા માઇનસ આવે છે. આ માઇનસ છેડો કોને મળે છે? ડાયોડ D3 ના એનોડને. એટલે ડાયોડ D3 કેવો થઈ જશે? રિવર્સ બાયસ. કરંટ રિવર્સ બાયસ છે એટલે ડાયોડ D3 ઓફ રહેશે, તો ડાયોડ D1 ફોરવર્ડ બાયસ છે. D1 ફોરવર્ડ બાયસ છે એટલા માટે કારણ કે આ પ્લસ જે છે એ પ્લસ, કારણ કે અહીંયા આ પ્લસ અહીંયા થ્રુ આપણને અહીંયા સુધી મળે છે. આ પ્લસ છે એટલે ડાયોડ કરંટ કેમ ફ્લો થશે? તો કે from D to D4, D4 to K to F to W to D1 to G1 to K1 to C to B to A, આ પાથ. હવે તમે જોઈ શકો છો ગેટમાંથી કરંટ પસાર થાય છે. જ્યારે ગેટમાંથી સફિશિયન્ટ પૂરતો કરંટ પસાર થશે એટલે SCR1 છે એ બી ઓન થઈ જશે, અને જેવો SCR1 ઓન થશે એટલે ડાયરેક્શન ઓફ કરંટ તમને આ રીતે મળશે. ફ્રોમ D to A1 to K1 to C to B to A. પહેલાં ફક્ત ડાયોડમાંથી કરંટ પસાર થતો હતો એટલા માટે કરંટની વેલ્યુ બહુ ઓછી હશે. હવે SCRમાંથી કરંટ પસાર થાય છે, તમને ખબર છે કે SCRનું કરંટ રેટિંગ બહુ હાઈ હોય, એટલા માટે તમને હાઈ કરંટ પ્રાઇમરીમાંથી મળશે, જેને કારણે સેકન્ડરીમાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. કારણ કે વોલ્ટેજ છે ઘટશે, અને વોલ્ટેજ ઘટશે તો કરંટ એટલા જ પ્રમાણમાં વધશે. હાઈ ડેન્સિટી કરંટ ફ્લો થશે તો વેલ્ડિંગ છે એ સ્ટાર્ટ થઈ જશે. સો આ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ. ફરીથી આપણે જોઈ પોઝિટિવ હાફ સાયકલ હશે. પોઝિટિવ હાફ સાયકલ એ ટાઈમે એ પ્લસ હશે, ડી માઇનસ હશે. પ્લસ હશે. આપણે આ સ્ટાર્ટ કરીએ એ પહેલાં જોઈ લે એ W શું છે? વોટર ફ્લો કંટ્રોલ. આ સ્વિચ જ્યારે આ સ્વિચ નોર્મલ સ્ટેટમાં નોર્મલી ક્લોઝ હશે. નેક્સ્ટ ઇઝ F ફ્યુઝ. જ્યારે એક્સેસિવ કરંટ ફ્લો નહીં થતો હોય ત્યારે ફ્યુઝ કેવો હશે? બર્નઆઉટ થયેલો નહીં હોય એટલે કોન્ટેક્ટ ક્લોઝ હશે. કે છે એ કોન્ટેક્ટ છે કે જે કોની સાથે કનેક્ટ કરેલો? સિક્વન્શિયલ ટાઈમરના વેલ્ડ ટાઈમર સાથે. જ્યારે વેલ્ડ ટાઈમર ઓન થશે ત્યારે આ કોન્ટેક્ટ પણ ક્લોઝ થઈ જશે, અને વેલ્ડ ટાઈમર ઓફ થશે ત્યારે આ કોન્ટેક્ટ જે છે એ ઓપન થશે. વેલ્ડ ટાઈમર ઓન ત્યારે આ કોન્ટેક્ટ ક્લોઝ, વેલ્ડ ટાઈમર ઓફ ત્યારે આ કોન્ટેક્ટ ઓપન. ઓકે, નાઉ સ્ટાર્ટ. ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલ A is plus with respect to D. So during positive half cycle, SCR2 becomes forward bias, diode D3 becomes forward bias, and diode D2 becomes forward bias. The rest of the things means SCR1, diode D1, diode D4 becomes reverse bias. એટલે આ લોકો reverse biasમાં હશે. તો હવે વાત કરીએ forward biasની. તો SCR2 forward bias, ખાલી forward bias થશે તો SCR ઓન થશે નહીં. SCR એને ઓન કરવા માટે શેની જરૂર પડશે? ટ્રિગરિંગ પલ્સની. તો એ ટ્રિગરિંગ પલ્સ એને ક્યાંથી મળીએ છે આપણે જોઈએ.
તો ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલ કરંટ ફ્લો થશે એમાંથી બીમાં, બીમાંથી એમાંથી બીમાં, બીમાંથી સીમાં, સીમાંથી, કારણ કે અહીંથી કરંટ પસાર થઈ શકતો નથી એટલા માટે કરંટ પસાર થશે ડાયોડ D3માં, D3માંથી Wમાં, Wમાંથી Fમાં, Fમાંથી Kમાં, Kમાંથી D2માં, D2માંથી G2માં, G2માંથી K2માં અને K2માંથી કરંટ ફ્લો થઈને ક્યાં પહોંચશે? સો અહીંયા. તો પાથ કમ્પ્લીટ થયો. પણ એક વસ્તુ નોટ કરો, ગેટને કરંટ મળવા માંડ્યો છે. જ્યારે આ ગેટને મળતો કરંટ સફિશિયન્ટ પૂરતા પ્રમાણમાં હશે ત્યારે SCR2 તમારો ઓન થઈ જશે. જેવો SCR ઓન થશે એટલે કરંટની ડાયરેક્શન હવે હશે ફ્રોમ A ટુ C ટુ A2 ટુ K2 ટુ D. અને હવે કારણ કે પૂરતા પ્રમાણમાં કરંટ ફ્લો થશે એટલા માટે સેકન્ડરીમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. એ વોલ્ટેજને લીધે અહીંયા વેલ્ડિંગ થશે. હવે નેગેટિવ હાફ સાયકલ સ્ટાર્ટ થાય છે. જેવી નેગેટિવ હાફ સાયકલ સ્ટાર્ટ થશે એટલે SCR2 રિવર્સ બાયસમાં આવશે અને ઓટોમેટિક એ ઓફ થઈ જશે. ફ્રેન્ડ્સ, જે લોકોને કરંટની ડાયરેક્શન ડ્રો કરવી હોય એ લોકો તમે રફમાં ડ્રો કરી લેજો, કારણ કે હું આ ઇરેઝ કરવા જઈ રહ્યો છું. વિડીયોને પોઝ કરીને તમે ડ્રો કરી લેજો. ચલો, નાવ નેક્સ્ટ. ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલમાં શું થશે? હા, નેગેટિવ હાફ સાયકલમાં એ વસ્તુ ધ્યાન રાખવાની કે W કોન્ટેક્ટ કેવો રહેવો જોઈએ? ક્લોઝ જ રહેવો જોઈએ. W કોન્ટેક્ટ કેવો રહેવો જોઈએ? ક્લોઝ જ હોવો જોઈએ. ફ્યુઝ બર્નઆઉટ થયેલો ન હોવો જોઈએ અને વેલ્ડિંગ ટાઈમર ઓન હોવું જોઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલ D is plus and A is minus. A is minus. હવે નેગેટિવ હાફ સાયકલ હોય ત્યારે કરંટની ડાયરેક્શન ત્યારે ક્યાં SCR ઓન હોય ઓફ હોય જોઈ લઈએ. ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલ SCR1 જે છે એ ઓન હશે. SCR1 ફોરવર્ડ બાયસ હશે, ઓન નહીં હોય, ફોરવર્ડ બાયસ હશે. SCR2 રિવર્સ બાયસ. ડાયોડની વાત કરીએ તો D1 ફોરવર્ડ બાયસ, D3 રિવર્સ બાયસ, D2 રિવર્સ બાયસ, D4 ફોરવર્ડ બાયસ. ઓકે, સો D1 D4 ફોરવર્ડ બાયસ, D3 D2 રિવર્સ બાયસ. ક્રોસ યાદ રાખવાનું. D1 D4 ફોરવર્ડ બાયસ, D2 D3 રિવર્સ બાયસ. અને પોઝિટિવમાં ઉલટું D1 D4 રિવર્સ બાયસ, D2 D3 ફોરવર્ડ બાયસ. અત્યારે નેગેટિવ હાફ સાયકલ છે એટલા માટે ફોરવર્ડ બાયસ કોણ હશે? D1 D4, D2 D3 રિવર્સ બાયસ હશે અને SCR1 ફોરવર્ડ બાયસ હશે, SCR2 રિવર્સ બાયસ. જેવો રિવર્સ બાયસ થશે એટલે SCR2 રિવર્સ બાયસ થશે એટલે કરંટ બંધ થઈ જશે. હવે નેગેટિવ હાફ સાયકલમાં કરંટ કેમ ફ્લો થશે? તો કે ફ્રોમ D થી અહીંયા આવીને કરંટ ઊભો રહેશે. વિચારશે કે SCR1માંથી પસાર થવું કે નહીં થાય. કેમ? તો કે SCR1 ખાલી ઓન નથી, એ ફોરવર્ડ બાયસ છે. ઓન થવા માટે ટ્રિગરિંગ પલ્સ આપવો પડે. સો કરંટ પસાર થશે નહીં. સો બધો કરંટ પસાર થશે Dમાંથી જશે, D4માંથી જશે, Kમાંથી, Fમાંથી, Wમાંથી, D1માંથી, G1માંથી, K1માંથી જશે, Cમાંથી, Bમાંથી A. તો પાથ આ કમ્પ્લીટ થશે. પણ હજી પૂરતો કરંટ ફ્લો થતો હશે નહીં, કારણ કે ડાયોડમાંથી પસાર થવાની કરંટની કેપેસિટી ઓછી હશે. પણ એક વસ્તુ નોટ કરો કે કરંટ G1માંથી K1માં જશે એટલે ગેટને કરંટ મળ્યો. જ્યારે ગેટને પૂરતા પ્રમાણમાં કરંટ મળશે એટલે કરંટની ડાયરેક્શન હવે હશે ફ્રોમ D ટુ A1 ટુ K1 ટુ C ટુ B ટુ A. અને પૂરતા પ્રમાણમાં કરંટ પસાર થશે એટલે પૂરતા પ્રમાણમાં હીટ પ્રોડ્યુસ થશે અને વેલ્ડિંગ થઈ શકશે. સો આ ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ડક્ટર. આમાં એક વસ્તુ રહી ગઈ, આર છે થાઇરાઇડ રજિસ્ટર છે. એ જનરલી ટ્રાન્ઝિયન્ટ પ્રોડ્યુસ થાય. ટ્રાન્ઝિયન્ટ એટલે અચાનક વોલ્ટેજમાં વધારો થાય કે અચાનક વોલ્ટેજમાં ઘટાડો આવે, તો એને લીધે વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ છે એ બર્નઆઉટ ન થઈ જાય એ માટે રેઝિસ્ટન્સ મૂકેલો છે કે જે ટ્રાન્ઝિયન્ટને શું કરી લે? સપ્રેસ કરી નાખે. સપ્રેસ મીન્સ ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે એને ઘટાડી દે, જેથી કરીને ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ્સ છે એ બર્નઆઉટ ન થાય. આ આર છે એ આપણે આ સર્કિટની અંદર પણ લાગુ પડે. ત્યાં બી આર હતો, તમે જોઈ શકો છો અહીંયા આર છે. ઓકે, સો ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટ્રાક્ટર. કંઈ બી ક્વેશ્ચન હોય તો હું આ વિડીયો અત્યારે યુટ્યુબમાં મૂકું છું, ત્યાં બી કોમેન્ટ કરી શકો છો, અથવા વોટ્સએપમાં બી તમે ક્વેશ્ચન પૂછો, અથવા ડાયરેક્ટ SMS કરો, ફોન કરો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.